અમદાવાદમાં નકલી નોટોનું એવું રેકેટ પકડાયું છે જેમાં સીધું ચાઇના કનેક્શન સામે આવ્યું છે। શું છે આખો મામલો, ચલો સમજીએ। નમસ્કાર મિત્રો, હું દેવ ખત્રી, આપનું સ્વાગત છે યોર ન્યૂઝના પ્લેટફોર્મ પર। આજે વાત કરીશું અમદાવાદમાં ઝડપાયેલા એક મોટા નકલી નોટોના કૌભાંડ વિશે, જેમાં તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નકલી નોટોના રેકેટનો ભાંડો ફોડતા આરોપી પ્રદીપ ગુરુજી સુધી પહોંચ્યા, પણ તપાસ આગળ વધતા જે ખુલાસો થયો એ બધાને હચમચાવી દે એવો છે। તપાસ મુજબ પ્રદીપ ગુરુજી જાન્યુઆરીમાં ચાઇના ગયો હતો અને ત્યાં લગભગ 5 દિવસ સુધી કરન્સી પેપર સપ્લાય કરતા એજન્ટો સાથે રહ્યો હતો। તેણે ગ્વાંગઝાઓ અને કિંગડાઓ જેવા વિસ્તારોમાં મુલાકાત લીધી હતી, જ્યાંથી નકલી નોટો બનાવવા માટે ખાસ સિક્યોરિટી પેપર સપ્લાય થતું હતું। આ નકલી નોટોમાં 10 થી વધુ સિક્યોરિટી ફીચર્સ હતા, જેના કારણે સામાન્ય લોકો તો શું, નિષ્ણાતો પણ ભ્રમિત થઈ શકે। સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ પેપરને સ્ટેશનરી સામાન બતાવી પાર્સલ મારફતે ભારતમાં મોકલવામાં આવતું હતું। એક બોક્સ માટે અંદાજે 1.5 લાખ રૂપિયા ચૂકવતા હતા અને અત્યાર સુધીમાં હવે 3 પાર્સલો આવી ચૂક્યા હોવાનો ખુલાસો થયો છે। હવે ક્રાઇમ બ્રાન્ચે કસ્ટમ્સ વિભાગ સાથે મળીને આ સમગ્ર નેટવર્કની તપાસ વધુ તીવ્ર બનાવી છે। પોલીસ કમિશનરે ખુદ આરોપીની પૂછપરછ કરી અને નેટવર્કમાં સંકળાયેલા લોકો અંગે મહત્વપૂર્ણ માહિતી મેળવી છે। ખાસ વાત એ પણ છે કે આ કેસમાં આયુષ્ય મંત્રાલયના નામનો દુરુપયોગ થયો હોવાનું પણ આરોપ છે। તો મિત્રો, આ માત્ર એક નકલી નોટોનો કેસ નથી, પણ આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે જોડાયેલું ગંભીર કૌભાંડ છે। આ કેસમાં હજુ વધુ મોટો ખુલાસો થવાની શક્યતા છે। આવી જ મહત્વપૂર્ણ સમાચાર માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો। હું દેવ ખત્રી, ધન્યવાદ।